મારું નામ હિંમતભાઈ બાબરિયા, ગામ જૂની માંડલી, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. હવે હિંમતભાઈ, હા, આપણે તમને કઈ પ્રવૃત્તિમાં સહયોગ કરેલો છે? એનસીસી એસડી. એનસીસી એસડી એ તમને શું આપ્યું હતું? ગુલાબી ઈયળ નિયંત્રણ માટે ફોરોમેન્ટ્રે. ઠીક, તો એનાથી તમને કઈ ફાયદો થયો? મને વીઘે 2 મણ કપાસનો વધારો થયો અને સારા ડબકા છે. પછી કપાસના ભાવમાં કઈ ફેર પડ્યો? આ કપાસના ભાવમાં 1400 ઉપરનો ભાવ આવ્યો. સરસ, લ્યો. મારું નામ રેખાબેન રમેશભાઈ જાદવ છે. ગામ મેરા, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ. અમને આતાપી અને NCCSDO સહયોગ આત્મનિર્ભર પ્રોજેક્ટ અંતર્ગત ફેરોમેન મળી છે. અમે અમારા ખેતરમાં ઉપયોગ કર્યો હતો, જેનાથી કપાસનો પાક સારો થયો, ઉત્પાદન વધ્યું અને દવાનો ખર્ચ ઘટ્યો. મારું નામ મહેન્દ્રભાઈ અમરુભાઈ ધાકડા, ગામ વડ, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. તો મહેન્દ્રભાઈ, તમને NCCSD માંથી આપણે સસ્ટેનેબલ ઇનપુટ આપેલા છે. હા, તો એ સસ્ટેનેબલ ઇનપુટ તમે તમારા કયા પાકમાં વાપરા છે? મેં અહીંયા મારા બગીચામાં વાપર્યા છે, જેને લીધે મારી જમીનની ફળદ્રુપતા હારામાં હારી વધી છે. મારે બીજા રાસાયણિક ખાતર ઓછા નાખવા પડ્યા છે, દવાનો ઉપયોગ ઓછો કરવો પડ્યો છે ને આ ખાતરને લીધે મારે આ વર્ષે આંબામાં 1 થી 2 મણનો ઉતારો વધારે રહેશે એવું જોતામાં લાગે છે. અને આનો ફાયદાને બહુ સારું ખાતર છે. આને લીધે જમીનની ફળદ્રુપતા બહુ સારી છે. મારું નામ મંજુલાબેન છે. હું જંબુસર તાલુકાના વેળજ ગામની છું. મને આત્મનિર્ભરમાંથી પ્રોજેક્ટમાંથી સેન્દ્રિય ખાતર, મહાલાભ, હેર્બોવિટા 13045 માઇક્રોમિક્સ મળ્યું છે, જેનો ઉપયોગ કરી બાજરીમાં પાકમાં કર્યો છે. તે બાજરીનો પાક ખૂબ સારો છે ને ગયા વર્ષ કરતાં આ વર્ષે મને સારું ઉત્પાદન મળે એવું છે. મારું નામ અમરુભાઈ વસુરભાઈ ધાકડા. અમારે NCCLમાંથી આ ટ્રેલી સિસ્ટમથી શાકભાજી વાવવા માટેનું મળ્યું છે. જ્યારે તમે જોઈ રહ્યા છો, આમાં શાકભાજી ડબલ થાય અને ઉત્પાદન ડબલ આવે. આ જોવો છો, આ દૂધી છે, ઓલી બાજુ કારેલા ને તુરિયા છે. અમરુભાઈ, તમને NCCSD માંથી ટ્રેલિસ સિસ્ટમમાં સહયોગ મળ્યો છે, તો તમને આપણે રેગ્યુલર પદ્ધતિ અને આ ટ્રેલિસમાં આપણે શાકભાજી ઉગાડીએ તો કઈ ફરક જણાય છે? ઘણો ફરક. આમાં શાકભાજી તંદુરસ્ત રહે છે, આમાં બગડે નહીં. એમ નેચે હોય તો કીડી મકોડા કે કોઈ જીવજંતુ એને ડંખ મારી જાય, ઉપર હોય એટલે એની ઊંચાઈ ને વધારો થાય. એમ પછી ઉત્પાદનમાં કઈ ફેર લાગે છે? ઉત્પાદન ઓલાથી દોઢું આવે. બરાબર છે. જેમનું નામ તારાબેન નાથીસર કઢિયા છે. ગામનું નામ પીલુદર, તાલુકો જંબુસર અને જિલ્લો ભરૂચ. અમને આતાપી અને NCCSD ના સહયોગથી આત્મનિર્ભર પ્રોજેક્ટ અંતર્ગત અમને તાર, બાંબુ, સેન્દ્રિય ખાતર, મળે છે, જેનો ઉપયોગ અમને વાડી બનાવવા માટે કર્યો છે, જેનાથી પાક સારો થયો છે અને તેનું પરિણામ સારું મળ્યું છે. મારું નામ મનુભાઈ બોગાભાઈ સિસારા, ગામ કુંભારિયા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. મનુભાઈ, તમને NCCSD માંથી કઈ પદ્ધતિમાં સહાય આપેલી છે? મને લેઝર પદ્ધતિ છે ને એ સહાય મળે છે. હા, તો તમે લેસર અપનાવી તો તમને એનાથી કઈ ફાયદા થયા છે? હા, લેઝર થી ઘણો ફાયદો થાય, કારણ કે ઝેણ ઉડે ને એટલે આપણો એક તો નિદામણ ખર્ચ છે ને એ ઘટે, જમીન પોચી રહી ને નીદવામાં બહુ અનુકૂળતા પડે એમ. હા, બરાબર છે. પછી લેસર થી આપણે તમને કઈ ઉત્પાદનમાં કઈ ફરક જણાયો? હા, ઉત્પાદનમાં જે આપણો પિયત પદ્ધતિ આપી એનાથી ઉતારામાં બહુ ઘણો ફરક પડે. અંદાજે આપણને નફાની ગણતરીમાં જોઈએ ને તો ટૂંકમાં 10-15% નફો વધી જાય છે એમ. બરાબર છે. તો વીઘે ઉત્પાદન કઈ વધુ હોય એવું લાગે છે? હા, બીજા કરતા? ચોક્કસ. પિયત થી કરીએ એની કરતા લેઝર થી ફરક પડે એમ. એટલે 10-15% જેવો વધારો થાય.
મારું નામ રંજનબેન સંજયભાઈ પરમાર છે. ગામ પેલુદા, તાલુકો જંબુસર છે. અમને આતાપી અને NCCSDના સહયોગથી આત્મનિર્ભર પ્રોજેક્ટમાંથી લેઝર સિસ્ટમ મળી છે, જેનો ઉપયોગ અમે ડુંગળીના પાકમાં કર્યો છે, જેનાથી પાકમાં પાણીનો વપરાશ ઓછો થયો અને વધારાનું પાણી બચ્યું અને મહેનત અને પાણીનો ખર્ચ બચ્યો, ઉત્પાદન સારું મળ્યું. મારું નામ જીતુભાઈ રાઘવભાઈ સોજિત્રા, ગામ ધારેશ્વર, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. મેં આ ખાતર NCC SD અને VRTIના સહયોગથી આ વર્મી કમ્પોસ્ટ બેડ બનાવેલ છે. તે ખાતરનો ઉપયોગ મેં પહેલા કપાસની અંદર કરેલ છે અને કપાસની અંદર મારે વીઘે 24 મણનો ઉતારો આવેલો છે, જે ગામમાં કોઈ પણ ખેડૂત કરતા 8 થી 10 મણનો ઉતારો વધારે છે. અને ત્યારબાદ મેં આ તલનું વાવેતર કરેલ છે અને તલના વાવેતરની અંદર મેં આ પાયાના ખાતર તરીકે વર્મી કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરેલો છે. અને એ આ તલ છે તે 1 મહિનો અને 5 દિવસના આ તલ થયેલા છે. તે તમે આ જુઓ છો, આ ખાતરના ઉપયોગથી આ તલ કેવા છે તે. મારું નામ શીતલબેન કલ્પેશભાઈ પડિયાર છે. ગામ જંબુસર ઉબેરથી અમને NCCSD અને આતાપી સહયોગથી વર્મીબેડ કલ્ચર, ESD મેટેરિઝમ, ટાયોકોડમાં ગોળ મળ્યો છે અને આ ખાતર બનાવીએ છીએ અમે, જેનાથી પાક સારો થાય છે અને ઉત્પાદન પણ સારું મળે છે. મારું નામ ભોળાભાઈ રાવતભાઈ ધાખડા. હું રહેવાસી ઊંચિયા, તાલુકો રાજુલા અને જિલ્લો અમરેલી. બરાબર છે ભોળાભાઈ. તો આ તમે આંબાની ખેતી કરી છે, એમાં તમને કોણે સપોર્ટ કર્યો છે? મને આમાં NCCD અમદાવાદ અને VRT રાજુલા મને સપોર્ટ કરે. આ કઈ પ્રવૃત્તિ કહેવાય? આ ઘનિષ્ઠ ખેતી કહેવાય. એટલે આ ટૂંકા અંતરે આંબા વાવેલા, એટલે ઘનિષ્ઠ ખેતી મેં કરેલી. આમાં વધારે છોડ સામે વધારે ઉત્પાદન આવે, એ હિસાબે મેં આ ઘનિષ્ઠ ખેતી કરેલી છે આમાં. બરાબર છે. તો ભોળાભાઈ, આની અંદર તમે જે આંબા વાવ્યા છે, રેગ્યુલર કરતા આમાં શું ફરક લાગે તમને? રેગ્યુલર કરતા આમાં મને 4 થી 5 ગણો ઉત્પાદનમાં પણ વધારો મળશે અને 4 થી 5 ગણા આંબાના છોડની સંખ્યા પણ વધશે. તો ટૂંકી ખેતીમાં વધારે લાભ લઈ શકાય એવું કહી શકાય? હા, એવું 100% કહી શકાય એમ. તો આના દ્વારા તમે ખેડૂતોને કઈ સંદેશ આપવા માંગો છો? આ આંબા જો આ રીતે ટૂંકા નાના ખેડૂતો આંબા વાવે તો આમાં વધારે ઉત્પાદન આવે અને થોડી જમીનની અંદર પણ તમે વધારે રોપા વાવી અને આનું ઉત્પાદન મેળવી શકો. બરાબર. મારું નામ રેણુકાબેન પડિયાર છે. હીરાબેન મારા સાસુ છે. આતાપી અને NCCSD દ્વારા અમને જામફળ રોપા, મહાલાભ, સેન્દ્રિય ખાતર, ટ્રાઇકોડર્મા, મેક્રાઇઝિયમ, બ્રુયેરિયા 13.045 માઇક્રોમિક્સ આ વસ્તુ મળી છે. જામફળનું વાવેતર અમે 1 એકરમાં કર્યું છે, જેનાથી લાંબા ગાળાની આવક ઊભી થશે. આ અમારા માટે એક નવા વિષયનો અનુભવ થયો. મારું નામ બાબુભાઈ કારાભાઈ મકવાણા, ગામ ભેરાઈ, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. તો બાબભાઈ, આપણે તમને NCCSD માંથી કઈ પદ્ધતિમાં સહાય મળેલી છે? ભેજ માપણી. ભેજ માપણી યંત્ર. તો ભેજ માપણી યંત્ર તમે ઉપયોગ કર્યો તો એનાથી કઈ ફાયદો થયો છે તમને? આ બે વખત પીટ બેસાશે પાણીનો, અમારે જે પાવાનું આપણે આવે જરૂર પડે ને ત્યારે પાયેલા છે આ માપણી છે. એટલે ભેજ માપણી યંત્રનો ઉપયોગ કરી અને તમે 2 પિયત બચાવ્યા છે. પછી ઉત્પાદનમાં કઈ ફેર પડ્યો છે? કપાસ હતો તમારે તો કપાસ ફેર પડ્યો ને, જયારે જરૂર પડી ત્યારે પાણી પાય એટલે વીઘે અમારે 2-3 મણ કપાસ મતલબ વધારો આવ્યો છે. હા, બીજા કરતા 2 થી 3 મણ જેવો વધારો થયો છે. સરસ. તમારું નામ શું બેન? સુરેખાબેન. ગામનું નામ? કનવા. અને તમને NCCSD અને આતાપીના સહયોગથી શું મળ્યું? જમીનમાં ભેજ માપવાનું મશીન. ઓકે. અને તમને એનાથી શું ફાયદો થયો? જમીનમાં પાણી મૂકતા ખર્ચો ઓછો થાય. ઓકે.